એક જધન્ય અપરાધ કર્યો છે આ પઢેરિયાએ કે એક વિદ્યાર્થીનો જીવ છીનવી લીધો, એક પરિવારનો માળો વીખી નાખ્યો, એક પરિવારનો કુળદીપક બુજાવી દીધો છે। અને આવો જ જધન્ય અત્યાચાર, આવો જ જધન્ય અપરાધ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે હવે ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલ બની ચૂકી છે, એ છેલ્લા કેટલાય વર્ષોથી કરતી આવે છે। કેટલાય લોકોના અત્યાર સુધીમાં પૈસાની લાયમાં જીવ લઈ લીધા છે। અને કૃષ્ણા, જેમ જેમ તપાસ આગળ વધી રહી છે એમ એમ એક પરતો ખુલી રહી છે અને ચોંકાવનારી ભયાનક વિગતો સામે આવી રહી છે। બિલકુલ, આ કુખ્યાત હોસ્પિટલના અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે, પરંતુ જે લોકોએ, જે પરિવારોએ પોતાના ઘરના મહલસોયા લોકોને ગુમાવી દીધા છે, સ્વજનોને ગુમાવી દીધા છે, એ બોરીસણા ગામમાં આજે પણ આક્રોશ છે કે આ ખ્યાતિ હોસ્પિટલ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે। માત્ર અત્યાર સુધી એક ડોક્ટરની જ ધરપકડ કરવામાં આવી છે અને એના કારણે પણ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે। સંજય, ચોક્કસથી હજુ સુધી કાર્યવાહીના નામે માત્ર ને માત્ર વાતો જ કરવામાં આવી રહી છે। જ્યારે બોરીસણા ગામના લોકો છે કે જે આ ખ્યાતિ હોસ્પિટલના કાંડના ભોગ બન્યા છે, એ લોકો પોતાની ફરિયાદ લઈને પોલીસ પાસે જાય છે, ત્યારે પોલીસ હજુ માત્ર જે બે મૃતકો છે તેમની જ ફરિયાદ, તેમના પરિવારજનોની ફરિયાદ લીધી છે, પરંતુ અન્ય જે 7 લોકોના ઓપરેશન કરવામાં આવ્યા છે તે લોકોના હજુ સુધી તેમના નિવેદન પણ નથી લેવામાં આવ્યા, અથવા તો તે લોકોની જે વાત છે, રજૂઆત છે તે પણ સાંભળવામાં આવી નથી। એટલે લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે અને આજે બોરીસણાથી કડીથોળ હાઈવે પર બોરીસણા ગામના લોકોએ ચક્કાજામ કરી અને પોતાનો વિરોધ છે એ વ્યક્ત કર્યો હતો। એ લોકોની માંગ છે કે તેમને ન્યાય મળે અને પોલીસ તેમની વાત સાંભળી અને ખ્યાતિ હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી